નમસ્કાર દર્શક મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના સૌથી મોટા સમાચાર। વાવાઝોડાને કારણે 3 મોત, 4 ઇંચ વરસાદ। પેટ્રોલ ડીઝલના ભાવ હજુ પણ વધી શકે। હવે મહાયુદ્ધના મોટા એંધાણ। પીએમ કિસાન યોજનાને લઈને નવા નિયમો લાગુ। વરસાદનું હાઈ એલર્ટ, ખાસ ચેતી જજો। હર્ષ સંઘવીની અધિકારીઓને ટકોર। ખેડૂતોના ઉગ્ર આંદોલનની ચીમકી। ગરીબોને મળશે હવે 1.70 લાખમાં ઘર। આ એક કાર્ડમાં મળશે 10 લાખ રૂપિયાની સહાય। છેતરપિંડી રોકવા માટે હાઈ લેવલની બેઠક। આ તમામ મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ખેડૂતોની આ કિસાન સમાચાર ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી વિડીયો લાઈક કરવાનું ના ભૂલતા। આજના સૌથી મોટા સમાચાર। સમગ્ર ગુજરાતમાં ભારે વાવાઝોડાને કારણે 3 લોકોના મોત, 4 ઇંચ વરસાદ। અત્યારે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે અને છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં અત્યારે વરસાદ અને સાથે સાથે વાવાઝોડાએ પોતાનું જોર બતાવવાનું શરૂ કરી દીધું છે અને અત્યારે ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। ત્યારે ધંધુકામાં 4 ઇંચ વરસાદ અને સુરતના ઉંબરપાડામાં 70 મિલીમીટર જેટલો અને ખેડામાં 44 મિલીમીટર જેટલો વરસાદ પડ્યો હતો અને ત્યારબાદ આજુબાજુના અનેક વિસ્તારોમાં પણ 30થી 35 મિલીમીટર જેટલો વરસાદ પડ્યો છે। અને અત્યારે વાત કરીએ તો વાવાઝોડાને કારણે પણ અત્યારે 3 લોકોના મોત થઈ ગયા છે અને ધંધુકામાં 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને સમગ્ર વિસ્તારમાં અત્યારે લોકોમાં ખુશી છવાઈ ગઈ છે, પરંતુ સાથે સાથે લોકોમાં ડરનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। ત્યારબાદના મોટા સમાચાર। પેટ્રોલ ડીઝલ હજુ પણ વધી શકે છે। ઈરાન યુદ્ધના પગલે ક્રૂડ ઓઇલ સતત અત્યારે મોંઘું થઈ રહ્યું છે। મિત્રો, ગયા વર્ષે જે ક્રૂડ ઓઇલના ભાવ $80 થી $70 પ્રતિ બેરલ હતા તે અત્યારે $100 પાર પહોંચી ગયું છે અને અત્યારે હાલમાં તે $100ની નીચે પણ આવી રહ્યું નથી, પરંતુ ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ લાંબા ગાળાના કરાર કર્યા હોવાથી મોંઘું ક્રૂડ ઓઇલ તે જ ભાવે ખરીદવું પડે છે। તેના કારણે પેટ્રોલ ડીઝલના વેચાણમાં કંપનીઓ માટે અંડર રિકવરી થઈ રહી છે। હાલમાં જ બંને ઈંધણના ભાવ પ્રતિ લિટરે $7.5 જેવો વધારો જોવા મળ્યો હતો। તેમ છતાં પણ પેટ્રોલ પ્રતિ લિટર $12 અને ડીઝલ $21 ખોટ ખાઈને જતી હોવાની અને કંપનીઓ કુલ 74,000 થી 84,000 કરોડ રૂપિયાની રકમના વેચાણમાં ગુમાવ્યું હોય તેવો ભાવ અત્યારે સામે આવી રહ્યો છે। આ બધી પરિસ્થિતિને જોતા અત્યારે એવું લાગે છે કે આવનારા દિવસોમાં હજુ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ યુદ્ધને કારણે વધશે। ત્યારબાદના મોટા સમાચાર। હવે મહાયુદ્ધના એંધાણ। અમેરિકાના હુમલાના વિરુદ્ધમાં ઈરાને પણ બદલો લેવાનો શરૂ કરી દીધો છે। શું ટ્રમ્પનો યુદ્ધ વિરામ માત્ર એક શોપીસ બની ગયો છે? ઈરાન અને અમેરિકા વચ્ચે સંભવિત યુદ્ધનું સંકટ ફરી એકવાર ગરમાઈ ગયું છે અને વૈશ્વિક સ્તરે તે ઊંડું પણ થવા લાગ્યું છે। શાંતિ, યુદ્ધ વિરામ, રાજદ્વારી દ્વારા સમાધાનની મોટી વાતો હવે પૃષ્ઠભૂમિમાં જ સાવ ઝાંખી પડતી હોય તેવું દેખાઈ રહ્યું છે। વિશ્વની સૌથી વ્યૂહાત્મક દરિયાઈ માર્ગ ગણાતા હોર્મુઝ સ્ટ્રેટ નજીક દરિયામાં વિસ્ફોટ, હિંસાના છૂટક વિસ્ફોટ થઈ રહ્યા છે, જે દર્શાવે છે કે સ્થિતિ અત્યારે કાબૂની બહાર વહી ગઈ છે અને હવે કોઈ પણ સમયે મહાયુદ્ધ થવાના પણ એંધાણ જોવા મળી રહ્યા છે। અમેરિકા દ્વારા યુદ્ધ વિરામની વાતો કરવામાં આવે છે, પરંતુ તેમ છતાં પણ તેઓ ઈરાનને પોતાનો સૈનિકોને નિશાનો બનાવીને બમબારી કરે છે, જેથી હવે આવનારા દિવસોમાં ઈરાન પણ તેનો પલટવાર કરશે અને બંને દેશ વચ્ચે મહાયુદ્ધ છેડાઈ શકે તેમ છે। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર। પીએમ કિસાન યોજનાને લઈને નવા નિયમો સરકારે કર્યા જાહેર। ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે। આ ફેરફાર મુજબ હવે પીએમ કિસાન યોજના હેઠળ હપ્તો મેળવવા માટે તમામ નોંધાયેલા લાભાર્થી ખેડૂત મિત્રોએ દર વર્ષે બાયોમેટ્રિક અથવા ફેસ ઓથેન્ટિફિકેશન દ્વારા KYC ફરજિયાતપણે કરી દેવામાં આવશે। હવેથી આ યોજના હેઠળ સહાય માત્ર એવા જ લાભાર્થીઓને મળશે કે જેમણે બાયોમેટ્રિક ઓથેન્ટિક વેરિફિકેશન પહેલેથી જ પૂર્ણ કર્યું હશે। સરકાર દ્વારા અત્યારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં થઈ રહેલા મોટા પ્રમાણમાં ગોટાળાઓ અને લોકોને પૈસા ન મળવા જેવી તમામ બાબતોને ધ્યાનમાં રાખીને સરકારે અત્યારે KYC ફરજિયાતપણે કરી દીધું છે, કારણ કે ઘણા પરિવારના લોકો
એક જ સદસ્ય હોવા છતાં પણ તેઓ અલગ અલગ રીતે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવતા હતા. તે બધાને રોકવા માટે સરકારે આ કડક પગલું અત્યારે ઉઠાવ્યું છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, વરસાદનું હાઈ એલર્ટ, તમામ લોકોને ખાસ ચેતવણી. ગુજરાતમાં અત્યારે કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે આવનારા 4 દિવસ માટે ગુજરાતભરમાં ભારે વરસાદની આશંકા વ્યક્ત કરી છે. અને બાજુના દ્રશ્યમાં તમે જે જોઈ રહ્યા છો તે ગુજરાત માટે અત્યારે યલો એલર્ટ જાહેર કરી દીધું છે. રાજ્યમાં હવામાન વિભાગની આગાહી અનુસાર 2 જૂનથી લઈને 5 જૂન સુધી મેઘરાજા ગુજરાતમાં ભૂક્કા બોલાવી દેવાના છે. આ દરમિયાન અનેક જિલ્લાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે 50થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાતા તોફાની પવનો સાથે વરસાદ પણ તૂટી પડવાનો છે. હવામાન નિષ્ણાતોના મતે માનીએ તો અત્યારે રાજ્યમાં એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે, જેમાં 2 સાયક્લોનિક સર્ક્યુલેશન છે અને એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો સમાવેશ થાય છે. આ તમામ આવનારા દિવસોમાં ગુજરાત રાજ્યમાં ભૂક્કા બોલાવી દેવાના છે અને ગુજરાતમાં અત્યારે 5 જૂન સુધીમાં ભારેથી અતિ ભારે વરસાદની પણ આગાહી વ્યક્ત કરી દેવાઈ છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, હર્ષ સંઘવીની અધિકારીઓને ટકોર. આ કાર્યક્રમમાં હાજર રહેવાની સાથે જ પ્રવચન આપતા નાયબ મુખ્યમંત્રી એવા અધિકારીઓને ટકોર કરી હતી કે તમે અધિકારી બન્યા છો તો તમારા માતા પિતાના આભારી છે. અધિકારી બન્યા બાદ ભવિષ્યમાં પણ ગરીબ અને ગામડાના માતા પિતાની શરમ અનુભવતા નહીં. જો શરમ અનુભવશો તો ક્યારેય સફળ નહીં થઈ શકો. માતા પિતાનો પ્રેમ અને વિશ્વાસથી વધુ કંઈ ન હોઈ શકે. હું તમારી ટીમ સિલેક્ટ કરું છું ત્યારે એક બાબત જરૂરથી જોઉં છું, જે પોતાના માતા પિતાને માન સન્માન ન આપતા હોય એ મારી ટીમમાં ક્યારેય નથી હોતા. જે પોતાના માતા પિતાનો ન થયો હોય તે આપણો શું થાય. તેવી રીતે અધિકારીઓને અત્યારે હર્ષ સંઘવી દ્વારા ટકોર કરવામાં આવી છે અને માતા પિતાનું ધ્યાન રાખવા માટે અત્યારે અધિકારીઓને જણાવ્યું છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, ખેડૂતોના ઉગ્ર આંદોલનની ચીમકી. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી શરૂ કરાતાની સાથે જ સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોમાં અત્યારે ભારે રોષ જોવા મળ્યો છે. સરકાર દ્વારા મોડી રાત્રે બહાર પાડવામાં આવેલા એક નવા પરિપત્રમાં સામે ખેડૂત અને કિસાન સંઘે ઉગ્ર વિરોધ નોંધાવ્યો. પ્રથમ પરિપત્રમાં પાકના વજનમાં જે છૂટછાટ આપવામાં આવતી હતી તે હવે પરિપત્રમાં પાછી ખેંચી લેવામાં આવી છે. સરકારના કડક વલણ સામે ભારતીય કિસાન સંઘ પણ આકરા મોરચે ખોલ્યો છે અને કિસાન સંઘ દ્વારા આવતીકાલ એટલે કે 3 જૂને મોટી સંખ્યામાં ખેડૂતોને ગાંધીનગર પહોંચવા માટે આહવાન કરવામાં આવ્યું છે અને ખેડૂતોની માંગ છે કે સરકારે ખરીદીના પાકના વજનમાં આપેલી છૂટછાટ યથાવત રાખવી જોઈએ. જો ગાંધીનગરમાં સરકાર સમક્ષ ઉગ્ર રજૂઆત કર્યા બાદ પણ કોઈ સકારાત્મક ઉકેલ નહીં આવે તો રાજ્યભરમાં નવું આંદોલન શરૂ કરવાની પણ ચીમકી આપવામાં આવી છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, ગરીબોને મળશે હવે 1,70,000 રૂપિયા. ગામડાના લોકોને પોતાનું ઘર મળે એ માટે સરકાર એક મોટો નિર્ણય લઈને આવ્યો છે. આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણના લાભાર્થીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો. હવે આ યોજના હેઠળ ઘર બનાવવા માટે પહેલાંથી જ 1,20,000 રૂપિયા મળતા હતા, તેમાં 50,000 રૂપિયા હજી પણ વધારો કરવામાં આવ્યો છે. એટલે કે હવે લાભાર્થીઓને કુલ 1,70,000 રૂપિયાની સહાય મળશે. આ સહાય તેઓને પોતાના બેંક એકાઉન્ટમાં મળશે અને પોતાના ઘરનું સમસ્ત કામ પૂર્ણ થઈ જાય ત્યારબાદ સરકાર દ્વારા તેઓને સબસિડીના પૈસા તેમના બેંક એકાઉન્ટમાં આપવામાં આવશે. સરકાર દ્વારા અત્યારે ગામડામાં દરેક વ્યક્તિઓને પાક્કું ઘર મળે તે ઉદ્દેશ્યથી સરકાર દ્વારા 1,70,000 રૂપિયાની સહાય આપવામાં આવી રહી છે, જેને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવરી લેવાઈ છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, આ એક કાર્ડમાં મળશે 10 લાખ રૂપિયા. સરકાર હવે 70 વર્ષથી વધુ ઉંમરના વડીલો માટે ખાસ આયુષ્યમાન વયવંદના કાર્ડ લઈને આવી છે. આ કાર્ડથી વડીલોને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળશે અને તેની આવકમાં કોઈ મર્યાદા નહીં હોય. કાર્ડ બનાવવાની પ્રોસેસ પણ સાવ સહેલી છે, કારણ કે માત્ર 5 થી 10 મિનિટમાં સ્માર્ટફોનથી ઘરે બેઠા કાર્ડ બની જશે. આ યોજના આયુષ્યમાન પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો જ ભાગ છે અને વડીલોના સ્વાસ્થ્ય માટે સરકારનું મોટું પગલું ગણાવી શકાય. જે પણ વ્યક્તિઓએ અત્યારે પોતાના જીવન દરમિયાન પોતાની જે પણ બચત કરી હોય તેઓ ગરીબીમાં અત્યારે અને બુઢાપામાં અત્યારે તેઓની ખર્ચ થઈ જતી હોય છે, પરંતુ સરકાર દ્વારા અત્યારે તે બચતને રોકવા માટે અને પોતાને ગરીબ વ્યક્તિઓને વૃદ્ધોને
વ્યવસ્થિત રીતે સહાય મળે તે માટે સરકારે આ યોજના શરૂ કરી છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, છેતરપિંડી રોકવા હાઈ લેવલની બેઠક. ગુજરાતમાં સતત વધી રહેલા સાયબર ક્રાઇમ માફના ગ્રાફને નાથવા અને ડિજિટલ છેતરપિંડીને આચરતી ગેંગને મૂળિયાથી ઉખેડી નાખવા માટે રાજ્ય સરકારે મધરાત્રે એક મોટો અને આક્રમક નિર્ણય લીધો. રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મોડી રાત્રે રાજ્યના તમામ ઉચ્ચ સ્તરીય પોલીસ અધિકારીઓ સાથે એક ઇમરજન્સી વિડીયો કોન્ફરન્સ યોજી હતી. આ બેઠકમાં લેવાયેલા કડક નિયમ મુજબ આજથી એટલે કે 3 જૂન 2026થી સમગ્ર રાજ્યમાં ઓપરેશન મ્યુઅલ હન્ટ 2.0 લોન્ચ કરી દેવામાં આવ્યું છે અને સાયબર ગુનેગારો વિરુદ્ધ આ એક વ્યાપક મોરચો ખોલવામાં આવ્યો છે. ગૃહમંત્રી દ્વારા અચાનક બોલાવવામાં આવેલી આ મધરાતની હાઈ લેવલની બેઠકને પગલે ગાંધીનગર સચિવાલયના ગૃહ વિભાગમાં ભારે દોડધામ મચી ગઈ હતી.